નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। મુખ્યમંત્રીએ જસદણના વિછિયાને 337.6 કરોડના વિકાસના કામોની ભેટ આપી। રાજકોટમાં વોર્ડ નંબર 6, 8, 10, 11, 15, 17 અને 18માં પાણી વિતરણ બંધ। રાજસ્થાનના બીકાનેર પાસે રોડ અકસ્માતમાં તબીબ દંપતી સહિત 5 ગુજરાતીઓના કરુણ મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। જસદણ તાલુકાના વિછિયામાં જૂના માર્કેટિંગ યાર્ડ સામે મેદાનમાં આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹337 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઇતિહાસમાં પહેલીવાર શહેર તાલુકા પંથકમાં કરોડો રૂપિયાના વિકાસના કામોનો પટારો ખોલતા ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળિયા ઉપર અભિનંદન વર્ષા કરવામાં આવી હતી। કરોડો રૂપિયાના વિકાસ કામોની જસદણવાસીઓને ભેટ મળતા જનતા જનાર્દનોમાં રાજીપો જોવા મળ્યો હતો। વિછિયાના આગેવાનો દ્વારા મોમેન્ટ આપી મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો તેમજ દિવ્યાંગ લોકોને ઇલેક્ટ્રિક સાયકલ ભેટ આપવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9ના ₹181 કરોડના કામો અને ભાડલા તથા વિછિયા ગ્રુપ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના 139 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઘેલો નદી પર ₹5.15 કરોડના ખર્ચે બનેલ મેજર બ્રિજ, આટકોટમાં ₹11 કરોડના ખર્ચે બનેલ વનુ બસ સ્ટેન્ડ, વિછિયા ખાતે ₹9.1 કરોડના ખર્ચે નિર્મિત નવી ITIના લોકાર્પણ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું લોકાર્પણ કરાયું હતું। આમ તો ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ વિકાસ માટે થયો છે। જ્યારે અમારા જનસંઘની સ્થાપના થઈ અને અમારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ કીધું હતું કે છેવાડાના માનવી સુધીનો વિકાસ, ત્યારે બધાને એ વાતને રમત ઉપર જાતી હતી। આજે મને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આ વિસ્તારમાં 350 કરોડ જેવા વિવિધ કામોના ખાતમુહૂર્ત અને ઓપનિંગ પ્રસંગે મને કહેતા હરખ થાય કે આ પંથકના લોકોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય કે અમારા નદીમાં માં નર્મદા આવશે, કારણ કે આ તો કવિઓની કલ્પના હતી। અને એવી રીતે જે રીતે અત્યારે વિછિયા અને જસદણ પંથકમાં વિવિધ કામોના લોકાર્પણ થયા અને એ જ રીતે અત્યારે તો કોંગ્રેસ હજી ખોટી વેમ મારી હશે કે EVMમાં તકલીફ છે। EVMમાં તકલીફ નથી। જે રીતે જસદણ અને વિછિયાના જેવા સામાન્ય વિસ્તારના નદીઓમાં પાણી આવે છે ને, ત્યારે લોકોને હરખ નરેન્દ્રભાઈને મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીની સરકારને મત દેવો પડે છે। અને હજી મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નહીં પણ આ વિસ્તારના આગેવાનના જે લોકોના કામ અને જે વિસ્તારના લોકો કામ કરે છે જોતા એવું લાગે છે કે નરેન્દ્રભાઈને મજબૂત કરવા અમારા રાજકોટ જિલ્લાના હરેક મતદારો અત્યારે કટિબદ્ધ છે। અને લોકોએ નક્કી કર્યું છે કે આ વખતની લોકસભાની સીટ જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે નેમ છે એવી રીતે 5,51,000 મતે જીતશું। એની પાછળનું કારણ છે આ વિકાસ, વિકાસ ને વિકાસ। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો એક જ વિસ્તારને વસ્તુને માને છે, વિકાસને। કારણ કે ઉમેદવાર જિલ્લામાંથી એક આવતો હોય, ક્યાંથી આવે ને એના મતલબ નથી। લોકો તો કમળને જોઈને મત આપે છે। અને જે રીતે અત્યારે લોકોએ નક્કી કર્યું છે, જે રીતે અયોધ્યામાં રામલલ્લા બિરાજ્યા છે, લોકોને એક જ વસ્તુ કરવી છે કે અમારે કમળને મજબૂત કરી અને નરેન્દ્રભાઈને મજબૂત કરવા છે। વ્યક્તિ કોણ હોય એનાથી અમારે કોઈ મતલબ નથી, અમારે તો એક જ વસ્તુથી મતલબ છે કે નરેન્દ્રભાઈ કેમ મજબૂત થાય। મુખ્યમંત્રીએ સૂચના આપી છે, અત્યારે અમારી આજુબાજુમાં જસદણ અને વિછિયાના પંથકના લોકો ઊભા છે, એને કોઈથી કલ્પના ન કરી હોય કે અમારે નદીઓમાં નર્મદાના નીર આવશે। જે રીતે નર્મદાના નીર આવશે અને જે રીતે મુખ્યમંત્રી સાહેબે વચન આપ્યું છે કે હજી ક્યાંય બાકી હોય ન્યાય પૂરું થઈ જાય છે, કારણ કે એટલા માટે લોકોને નરેન્દ્રભાઈ અને લોકો ભાજપ ઉપર ભરોસો છે કે ભાજપનો એક જ મંત્ર છે, વિકાસ, વિકાસ અને વિકાસ। કોર્પોરેશન દ્વારા રાજકોટ વાસીઓ પર ફરી એકવાર પાણી કાપનો કોરડો વિઝવવામાં આવ્યો છે। ઈસ્ટ ઝોનમાં આજી ફિલ્ટર પ્લાન્ટ નંબર 3 પરના પમ્પિંગ સ્ટેશનની મશીનરી બદલાવવાની કામગીરી તથા આજી ફિલ્ટરથી દૂધસાગર હેડવર્ક્સ સુધીની પાણી ટ્રાન્સફર કરતી જૂની પાઇપલાઇનનું નવી પાઇપલાઇન સાથે જોડાણ કરવાનું હોવાથી આગામી રવિવાર અને સોમવાર એમ 2 દિવસ ફરી પાણી કાપ લાદવામાં આવ્યો છે। રવિવારે પુનિતનગર હેડવર્ક્સ હેઠળ આવતા વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11માં સવારે 11 વાગ્યા સુધી પાણી વિતરણ બંધ રહેશે, જ્યારે સોમવારે વિનોદનગર
હેડવર્ક્સ હેઠળ આવતા વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 18માં જ્યારે દૂધસાગર હેડવર્ક્સ હેઠળના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 15માં પાણી વિતરણ બંધ રહેશે। રાજસ્થાનના બિકાનેર પાસે કરુણાંતિકા સર્જાઈ છે। રોડ અકસ્માતમાં તબીબી દંપતી સહિત 5 ગુજરાતીઓના મોતથી અરેરાટી મચી છે। કાશ્મીરથી પરત ફરતી વેળાએ સ્કોર્પિયો કાર ટ્રકમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 18 માસની એક બાળકીનું પણ કરુણ મોત નીપજ્યું છે। રાજસ્થાનના બિકાનેરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેથી અકસ્માત થતા ડોક્ટર દંપતી, તેમની 1.5 વર્ષની પુત્રી સહિત 2 પરિવારના 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। રાજકોટના બેડી ચોકડીથી માધાપર ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આશરે 5 કલાક સુધી વાહનોના થપ્પા જોવા મળ્યા હતા, જે બાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવવા જહેમત હાથ ધરી હતી। પ્રાપ્ત વિગત અનુસાર શહેરના બેડી ચોકડી ખાતે માલિયાસણ જવાના રસ્તાનું કામ ચાલુ હોવાથી એક સાઈડ બંધ કરી દેવામાં આવી હતી, તેમજ બીજી બાજુ એક અકસ્માતના લીધે ભારે ટ્રાફિક સર્જાયો હતો, જે ટ્રાફિક આશરે 5 કલાક સુધી જોવા મળ્યો હતો। બેડી ચોકડીથી છેક માધાપર ચોકડી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો। રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી અને મોરબી રોડ વિસ્તાર ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આજે વહેલી સવારથી જ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો આ વિસ્તારમાં સર્જાયા હતા। સેંકડો વાહન ટ્રાફિક જામમાં ફસાયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે। ત્યારબાદ તાત્કાલિક જ્યારે ટ્રાફિક જામના અહેવાલ ટ્રાફિક પોલીસને મળ્યા, ત્યારે ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી માધાપર ચોકડી અને બેડી ચોકડી ખાતે દોડી આવ્યા હતા અને તેમણે વાહનોને અહીંથી કાઢવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। જે રીતે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ બેડી ચોકડીથી માંડીને માધાપર ચોકડી તેમજ બેડી ચોકડીથી મોરબી રોડ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તાઓ ઉપર ભારે વાહનોના લીધે હેવી ટ્રાફિક જામ સર્જાયો હતો। જે ચોક છે ત્યાં પણ સામસામે વાહનો આવી જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસના અધિકારી અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને હાલ તેમણે ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે। આપ ચોક્કસ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રમાણે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સવારના 7 વાગ્યાથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હાલ 5 કલાક જેટલો સમય વીત્યો છે, તેમ છતાં પણ જોઈ શકાય છે જે રીતે ચારેય બાજુ વાહનોના થપ્પા છે। હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ, જે રીતે ટ્રાફિકના જે કર્મચારીઓ છે એ ટ્રાફિક ક્લિયર કરવા માટે જે રીતે જહેમત હાથ ઉઠાવી રહ્યા છે। બીજી બાજુ જો નજર કરવામાં આવે તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભારે વાહનો જોવા મળી રહ્યા છે। તમામ બાજુએ વાહનોના થપ્પે થપ્પા હાલ બેડી ચોકડી ખાતે જોવા મળી રહ્યા છે। સવારના 7 વાગ્યાથી ટ્રાફિક જામ સર્જાયો હતો। હાલ ટ્રાફિક પોલીસના જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે તે પણ અહીં હાજર છે। તેઓ ટ્રાફિક ક્લિયર કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે આ જે ચોક છે ત્યાં મોરબી સહિતના અન્ય જે જિલ્લાઓ છે ત્યાંથી આવતા વાહનોનો જમાવડો થતો હોય છે। મુખ્ય માર્ગ હોવાથી સતત આ માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થતા હોય છે। તેના પરિણામે આજે સવારથી જ જે ટ્રાફિક જામ છે તે સર્જાયો હતો, પરંતુ જે રીતે ટ્રાફિક પોલીસના અધિકારી કર્મચારીઓ દોડી આવ્યા છે તેના લીધે હાલ ટ્રાફિકને હળવો કરવાનો જે પ્રયત્ન છે તે હાથ ધરી દેવામાં આવ્યા છે। અનેક અધિકારીઓ ટ્રાફિક પોલીસના બેડી ચોકડી અને માધાપર ચોકડી ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા। તેમણે હાલ જે રીતે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમણે ટ્રાફિક દૂર કરવા માટેની જહેમત હાથ ઉઠાવી છે। જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ ઉત્પાદનનું એકમ ધરાવતા એક વેપારીની પેઢીમાંથી નીકળેલો ટ્રક ચાલક એકાએક ફરાર થયો હતો। ટ્રક ડ્રાઈવર લાખો રૂપિયાનો બ્રાસનો માલ ચાવ કરી ટ્રક રેડો મૂકી નાસી છૂટ્યો હતો। જે મામલે 10 દિવસ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ એલસીબી અને સ્થાનિક પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે। પોલીસે 82 લાખના મુદ્દામાલ સાથે આરોપીને સુરત પંથકમાંથી દબોચી લીધો છે। દરેડ વેપારીનો 82 લાખનો બ્રાસનો વાલ્વનો સામાન લઈ નાસી જનાર આઈસરના ડ્રાઈવરને પકડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જામનગરના પંચબી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ હતી કે જે આપણે ટોપ મેન્યુફેક્ચરિંગ કંપની છે બ્રાસ પાર્ટની, આથી એક આઈસર ટ્રક જેમાં આશરે 10 ટનના આશરે બ્રાસ પાર્ટ ભરી અને નાસિક મહારાષ્ટ્ર જતો હતો। તો રસ્તામાં જે ટ્રકના ડ્રાઈવર છે એ બધા મુદ્દામાલ સહિત ગાયબ થઈ ગયા હતા અને આ જે ફરિયાદ દાખલ થઈ હતી આ ફરિયાદના અનુસંધાને એલસીબી અને પંચબીની પોલીસને મળી અને સારી રીતે આનું ડિટેક્શન કર્યો છે। અને એલસીબી દ્વારા જે આઈસર ટ્રક અને જે ટ્રકના ડ્રાઈવરનો જે નામ છે ધર્મેન્દ્રસિંહ ઝાલા,
આને સુરત ખાતેથી પકડી નાખ્યા છે અને લગભગ 82 લાખનો મુદ્દામાલ હતો અને આ મુદ્દામાલ લઈ અને ગાયબ થઈ ગયા હતા અને જુદી જુદી જગ્યાએ જે જુદા જુદા જગ્યા બધો મુદ્દામાલ વેચી નાખ્યો હતો. અને જે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જે ટ્રકના ડ્રાઈવર છે, આનો જે ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો આ પર પહેલા પણ પીધેલાના અને પ્રોહિબિશનના ગુના દાખલ છે. અને અત્યાર સુધી અમારો જે ઇન્વેસ્ટિગેશન થયો છે, આ ઇન્વેસ્ટિગેશનમાં એવી વસ્તુ તપાસમાં સામે આવી છે કે આ પોતાના ઉપર ઘણો બધો જે દેવા થઈ ગયો હતો અને આને લઈ અને આ જે બધો ટ્રક છે આ ગાયબ કર્યો હતો. અને હું આખી એલસીબીની ટીમને શુભેચ્છા પાઠવું છું કે ઝડપથી બધા જે મુદ્દામાલ છે આને રિકવર કરી લીધો છે અને ગુનાને ડિટેક્ટ કર્યો છે. આ માટે હું ફરીથી આભાર વ્યક્ત કરું છું. રાજકોટ જિલ્લા અને શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના મેળા લાગ્યા છે. લોકોમાં બે ઋતુના કારણે શરદી, તાવ, ઉધરસ અને ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે શહેરમાં અને જિલ્લામાં ફરી એકવાર રોગચાળાએ માઝા મૂકી છે. ઘરે ઘરે દર્દીઓના ખાટલા જેવી સ્થિતિ પેદા થઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેળા જેવો માહોલ સર્જાયો. શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં પણ સતત દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. શહેરના અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં પણ સતત દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે ઋતુ ચેન્જ થતી હોય છે તેને લઈને દર્દીઓમાં હોસ્પિટલની અંદર ઘસારો જોવા મળતો હોય છે. તાવ, શરદી, ઉધરસ અને પેટના દુખાવાની ફરિયાદ સૌથી વધુ ડોક્ટરોને મળતી હોય છે. ગણી શકાય છે અત્યારે મોટી કતારો જે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડીની અંદર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં દર્દીઓ જાણે 1500-2000 થી વધુ લોકો જે અત્યારે ઓપીડીની કતારોમાં ઊભા છે. વહેલી સવારથી લોકો લાંબી કતારો જે લગાવી રહ્યા છે. ઋતુ બદલાવાને કારણે ક્યાંક જે સામાન્ય બીમારી હોય છે તે થતી હોય છે. આપણી સાથે ડોક્ટર હર્ષિલ સાહેબ છે. શું કહેશો સાહેબ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે કે કઈ પ્રકારના દર્દીઓ આપણી સાથે આવતા હોય છે? અત્યારે શરદીનો ને ઋતુ ચેન્જનો સમય છે, તો શિયાળામાંથી ઉનાળો થાય એ સમયમાં જનરલી તાવ, શરદી, ઉધરસના વાયરાઓને લીધે તાવ, શરદી, ઉધરસના કેસ રૂટીન કરતા સામાન્ય કરતા વધારે સંખ્યામાં જોવા મળે છે આપણને. કેટલા એવા દર્દીઓ ડેઈલી રૂટીન ઓપીડીમાં આવતા હોય છે? કેટલી સંખ્યામાં આવતા હોય છે? અને સૌથી વધુ ગ્રામ્ય કે શહેર? આપણે રૂટીનલી તાવ, શરદી, ઉધરસના દર્દીઓ સામાન્ય કરતા અત્યારે આ ઋતુમાં વધારે જોવા મળે છે. આ સિવાય હૃદયના, કિડનીના, મગજના અલગ અલગ વિવિધ પ્રકારના દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે. એટલે અરાઉન્ડ 1000 થી 1200 જેટલા દર્દીઓ મુલાકાત લે છે મેડિસિન વિભાગના ઓપીડીની. ખાસ તો અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે લાંબી કતારો લગાવવી પડે છે, આમાં બાળકોની સંખ્યા કેવી હોય છે અને વયોવૃદ્ધ અને યુવાનોની સંખ્યા કઈ રીતની હોય છે? એટલે અલગ અલગ દર્દીઓ આવતા રહેતા હોય છે. દર વખતે કઈ ફિક્સ નથી હોતું, બરોબર? અલગ અલગ સમય અકોર્ડિંગલી. જૂનાગઢમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. લસણનું ઉત્પાદન ઘટતા અને જૂનું લસણ ખલાસ થઈ જતા ભાવ ઉચક્યા હોવાનું મનાઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં લસણનો ભાવ 50 થી 70 રૂપિયા પ્રતિ કિલોનું વેચાણ થઈ રહ્યું હતું. તેની સામે આજે 200 થી 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ ગણાઈ રહ્યું છે. જૂનાગઢમાં છેલ્લા 6 મહિનાથી લસણના ભાવ 100 થી 150 રૂપિયા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભાવ ઉચકાયા છે અને હાલ 200 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લસણ વેચાઈ રહ્યું છે. જુનાગઢના અંદરમાં હું જુનાગઢ બેસ્ટ તાલુકા કંપની માર્કેટની યાર્ડમાંથી બોલું છું, રઉફભાઈ. જુનાગઢમાં લસણોની આવક, જે જૂનું લસણ છે આપણું, એ જૂના લસણની આવક તો બિલકુલ પૂરી થઈ ગઈ છે. અત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના અંદરમાં નવું લસણ, અત્યારે એમપીનું લસણ આવે છે. અત્યારે રેગ્યુલર ભાવ લસણનો તમે સમજો 20 કિલોનો ભાવ છે અત્યારે 4000 થી માંડીને 6000, 6500 વધીને 7000 રૂપિયા સુધી લસણનો ભાવ અત્યારે છે. આટલો ભાવ, હાઈએસ્ટ ભાવ લસણનો આ વર્ષે જોવા મળ્યો છે અને ખેડૂતોને લસણના બહુ સારો ભાવ આ વર્ષે મળ્યા છે. છેલ્લા 3 વર્ષના અંદરમાં ખેડૂતોએ લસણમાં બહુ મોટી નુકસાની કરી. જે ઉત્પાદન થયું એના ભાવ પૂરા એને મળ્યા નહીં. તો આ વર્ષે મતલબ 2023માં ખેડૂતોએ લસણનું વાવેતર ઓછું કર્યું, ઉત્પાદન ઓછું હતું, એના હિસાબે બહુ હેવીએસ્ટ પૂરા ઇન્ડિયાના ભાવ રહ્યા. હવે આપણે ભાવ વધવાનું કારણ એક જ હતું કે ઉત્પાદન ઓછું હતું. હવે અત્યારે નવું વર્ષ શરૂ થયું છે, અત્યારે એક જ એમપીમાંથી લસણ અત્યારે આવે છે અને પૂરા ઇન્ડિયામાં એમપીમાંથી લસણ અત્યારે જાય છે. નોખા જિલ્લાઓમાં એમપી લસણ બધાને પૂરું પાડે છે. હવે અત્યારે એમપીના અંદરમાં પણ લસણનો ભાવ 150 રૂપિયાથી કિલોનો ભાવ 150 રૂપિયાથી માંડીને અંદાજે
તમે સમજો કે 250, 260, 300 રૂપિયા સુધી લસણ ભાવ અત્યારે એમપીમાં છે. ભાવ આને સતત આવી પરિસ્થિતિ રહેશે તો ભાવ જે અપ થશે. પણ અત્યારે યુપી અંદરમાં અને રાજસ્થાન એ લોકોનું બે મોટા જિલ્લાઓ છે અને આપણું ગુજરાત, એ ત્રણેય જિલ્લાઓમાં લસણનું ઉત્પાદન થાય છે. એ લસણ હજી માર્કેટોમાં એનો માલ આવ્યો નથી અને ગુજરાત, રાજસ્થાન અને યુપી એ લોકોનો માલ માર્કેટો અંદરમાં ફેબ્રુઆરીના આપણે માર્ચના પહેલા અથવા બીજા વીકના અંદરમાં આવવાનું શરૂ થશે. તો ફરી પાછો લસણનો ભાવ વ્યવસ્થિત થઈ જશે. 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયાથી ભાવ થઈ જશે. ત્યારે અગર ભાવ થઈ જશે તો વ્યવસ્થિત લસણનો ભાવ વ્યવસ્થિત ચાલુ રહેશે અને ગ્રાહકોને પણ લસણ વ્યાજબી ભાવમાં મળતું રહેશે અને વેપારી પણ લસણ વ્યાજબી ભાવમાં વેચી શકશે. અત્યારે એટલા હાઈએસ્ટ અને ઊંચા ભાવના અંદરમાં વેપાર પણ ઓછો થઈ ગયો છે. ડિમાન્ડ તો એની જગ્યાએ છે જ, પણ લોકો લસણ ખરીદ કરવાના અંદરમાં બહુ સંકોચ અનુભવે છે અને બહુ લોકો ડરે છે. એટલા ઊંચા ભાવમાં લસણ શા માટે એ લોકોને ખરીદ કરવું જોઈએ? આવી પરિસ્થિતિ રહેશે તો ધીરે ધીરે લસણ ભાવ વ્યવસ્થિત થઈ જશે. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આંગણવાડી મહિલા કર્મચારીઓની માંગ ન સંતોષાતા ઠેર ઠેર ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજરોજ રાજકોટના જ્યુબિલી ગાર્ડન ખાતે આંગણવાડીની મહિલા કર્મચારી બહોળી સંખ્યામાં એકઠી થઈ 2 દિવસની હડતાળ પર ઉતર્યા છે. આંગણવાડીની મહિલાઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકાર સામે આયુષ્યમાન કાર્ડમાં સુધારો, વેતનના પ્રમાણમાં વધારો, સ્માર્ટ વર્ક માટે સ્માર્ટફોન અને આ ઉપરાંત મહિલાઓના કાર્યક્ષેત્ર પ્રમાણે પ્રમોશન આપવા સહિતની 10 જુદી જુદી પડતર માંગણી કરવામાં આવી હતી. આજે આશરે 1000 મહિલાઓ ભેગી થઈ સરકારી નીતિઓનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં જો પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. અમારી સમસ્યાઓ તો એટલી બધી છે અને ખાસ માંગણી એ છે કે સરકાર લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે. છેલ્લે 2018 પછી કેન્દ્ર સરકારે કોઈ પણ વધારો જાહેર કરેલો નથી. લાયક બહેનોને પ્રમોશન આપે, ગ્રેચ્યુટી એક્ટનો જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે એ સરકાર ગ્રેચ્યુટી ચૂકવે, લાયક બહેનોને પ્રમોશન આપે. જે અમારા બિલો પેન્ડિંગ પડેલા છે એ બિલો અમને તાત્કાલિકના ધોરણે ચૂકવે. સરકારને જો સ્માર્ટ વર્ક જોતું હોય તો અમને સ્માર્ટ મોબાઈલ, સારી કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરે. જે 2022માં સરકારે અમને વચન આપેલું હતું કે અમે આ બહેનોને સારી કંપનીના મોબાઈલ આપશું, પરંતુ વર્ષ થવા આવ્યું, સરકારે કોઈ પણ પ્રકારનું વચન નિભાવેલું નથી. જો સરકાર એવું વિચારતી હોય કે બહેનો હારી જશે, થાકી જશે, તો આ બહેનો હારવાની નથી, થાકવાની નથી. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં પૂરી થાય ત્યાં સુધી લડત આપશું, આંદોલન કરશું અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું. અત્યારે વર્કર, જે આંગણવાડી વર્કર છે એને 10,000 આપે છે અને હેલ્પર બહેનોને 5,500 આપે છે. સરકારે આજની મોંઘવારી પ્રમાણે વિચારવું જોઈએ કે 5,500માં આ બેન પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે, જ્યારે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી. ICDS યોજના છે એ પૂરક પોષણ માટે છે. આખા દેશમાં જ્યારે અયોધ્યા રામ મંદિરની ઉજવણી થતી હોય ત્યારે વર્કર હેલ્પર બેન પોતાની આંગણવાડી ખોલી અને બાળકને પૂરક પોષણ આપે છે. અને પૂરક પોષણના દરો જોવો તો સરકાર 10 પૈસા લેખે શાકભાજી આપે છે. સરકારને વિચારવું જોઈએ કે 10 પૈસામાં આજના યુગમાં કઈ શાકભાજી આવે છે, તો આ દરોમાં વધારો કરે અને હેલ્પર બેન અને વર્કર બેનનો જે રેશિયો છે 50%નો છે, એ રેશિયો દૂર કરી અને 75% હેલ્પર બેનને પગાર ચૂકવે. આવી અમારી અનેક માંગણીઓ છે. આજે અમારે જે સરકાર અમને જે માનદ વેતન આપે છે તે અમારે દૂર કરી અને લઘુત્તમ વેતન આપે અને કાયમી કર્મચારી બનાવે, એ માટેનો રસ્યો છે. એ માટે અમે 2 દિવસ હડતાલ પર ઉતર્યા છીએ. અમારે કુલ 10 માંગણીઓ છે. હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે, વર્કરમાંથી સુપરવાઇઝરને પ્રમોશન આપે અને ગ્રેચ્યુટી ચૂકવે અને મોબાઈલ જે આપ્યા છે એ પણ સારી કંપનીને આપે. સરકારને સ્માર્ટ કામ કરાવવું હોય તો મોબાઈલ પણ એને સારી કંપનીને આપવા જોઈએ. અને જે વેકેશન છે એમને ફક્ત 15 દિવસનું જ, હેલ્પરને 15 દિવસનું આપે, 15 દિવસ વર્કરનું આપે. એના માટે અમને જે વેકેશન, સળંગ વેકેશન આપવામાં આવે, કેમ કે મોટા બાળકોને જો વેકેશનની જરૂર પડતી હોય તો નાના બાળકોને પણ વેકેશન તો જોઈને, એટલે પૂરેપૂરું વેકેશન આપવામાં આવે. હેલ્પર વર્કર બંનેને સાથે જ આપવામાં આવે. સુરતમાં વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તીતીના ફોટોગ્રાફ્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મેયર દ્વારા એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. ગુજરાત આધારિત ફોટોગ્રાફનું આ પ્રદર્શન
પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં યોજાયું હતું. આ પ્રદર્શન આજથી 18 ફેબ્રુઆરી સુધી લોકો નિહાળી શકશે. વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તીતીએ દેશ વિદેશના અનેક એવોર્ડ પણ જીત્યા છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લુપ્ત થતી જાતિઓ, વિચરતી જનજાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વગાસિયા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરની અંદર અલગ અલગ પ્રકારના ઘણા એક્ઝિબિશનો થતા હોય છે. મોસ્ટલી એક્ઝિબિશન ફેશન રિલેટેડ હોય છે અને પેઇન્ટિંગ રિલેટેડ હોય છે. પરંતુ આજનો આ પ્રદર્શન દર્શના ચૌહાણ વ્યાસ દ્વારા જે 16, 17, 18 માટે અહીંયા વનિતા વિશ્રામની અંદર એમની પ્રદર્શની જે મૂકી છે એ કંઈક અલગ છે. જૂના જમાનાની યાદો, જે વખતે કોઈ ટ્રાવેલિંગની વ્યવસ્થા નહોતી, કેમેરાની વ્યવસ્થાઓ નહોતી અને કોઈ વ્યક્તિના ફોટા પાડવા તો પાડવા ન દે, આવી પરિસ્થિતિની અંદર નેશનલ જિયોગ્રાફીની અંદર પણ જે ફોટા પ્રદર્શિત થયા છે એવા ફોટાનું પ્રદર્શની જે સુરત શહેરમાં આજે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો હું એમને આવકારું છું અને આપના માધ્યમથી આ ટાઈપના શોખ સાથે સંકળાયેલા સ્કૂલ, કોલેજ, આર્ટિસ્ટ તમામ મિત્રોને હું એક વિનંતી કરું છું કે આપના વિઝનને ચેન્જ કરવા માટે આ પ્રદર્શન ચોક્કસ આપણને મદદરૂપ થશે અને આપ પણ મીજેટલો અને આપણા સાથે જોડાયેલા આ પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકોને પણ આ પ્રદર્શન નિહાળવા માટે ચોક્કસ લાવો. અને સુરત શહેરની અંદર કોઈ પણ વ્યક્તિને ક્યાંયથી પણ આવીને આવકારતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ અપેક્ષાઓ લઈને આવતી હોય એને પરિપૂર્ણ થતી હોય છે. આ પ્રદર્શની મારફતે દર્શનાબેન વ્યાસ ચૌહાણે જે પ્રદર્શની કરી છે એમને પણ એમના હસબન્ડની પાછળના એક યાદગારી માટેનું આ એમનું પ્રદર્શની છે. ચાલો આપણે સૌ સુરતીઓ સાથે મળીને આ પ્રદર્શનને નિહાળીએ. દર્શના વ્યાસ ચૌહાણ, આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના 40 વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વાઇડ કામનું નિચોડ છે. અને આ જે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ છે એ એમના માત્ર ઓવરઓલ કામનું 5% ગુજરાતની વિચરતી જાતિઓ, લુપ્ત થતી અને વિચરતી જાતિઓના ફોટોગ્રાફની એક ઝાંખી કરાવતું આ પ્રદર્શન. ગુજરાતી નવી ફિલ્મ નાસુરના કલાકાર હિતુ કનોડિયા, નીલમ પંચાલ, ડેનિશા ગુમરા, નિર્માતા મનોજ આહિર તથા પટકથાના લેખક કાજલ મહેતાએ આગામી 23 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જનારી નાસુર મૂવીના પ્રમોશનને લઈ અબતક મીડિયાની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી. છેલ્લા 2-3 વર્ષની એક હિસ્ટ્રી કહી દઉં તમને, બહુ જૂનામાં નથી જવું, અત્યારે જ ફ્રેશ, કે સાહેબ આખા ભારતની અંદર જ્યારે નેશનલ અવોર્ડ્સ અપાતા હોય છે કે જેની અંદર સ્વર્ણ કમળ, લોટસ અવોર્ડ એ સૌથી મોટામાં મોટો અવોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કહેવાય આખા ભારતભરમાં, કે જેની અંદર કેટલી બધી ભાષાની ફિલ્મો હોય છે. તમે સાઉથની લ્યો ને બંગાળી ને મરાઠી ને હિન્દી ને બધી જ પ્રકારની, એની અંદર એ ત્યાં જઈને કોમ્પિટિશનની અંદર જ્યારે એક ગુજરાતી પિક્ચર જીતે છે એવી હેલ્લારો, અને હેલ્લારોની અંદર બેસ્ટ એક્ટ્રેસ તરીકે નેશનલ અવોર્ડ પ્રાપ્ત બંને હિરોઈનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે સૌથી પહેલાં તો આ બંનેનો આપણે આભાર માનીએ કે આ પ્રકારની ફિલ્મ એ લોકોએ કરી અને આવો મસ્ત જોરદાર અવોર્ડ એ લોકો લઈને આવ્યા. આ એક વાત થઈ. બીજી વાત, વશ પિક્ચર બધાએ ઘણા બધાએ જોયું છે ને ગમાડ્યું છે. વશ પિક્ચર ગુજરાતી બન્યું, એની અંદર અમે બે પાછા હતા, હું નીલમ હતા. સો એ વિચારો કે ગુજરાતી પિક્ચરનું રીમેક હિન્દીમાં થાય છે, અજય દેવગન ફિલ્મ બનાવે છે, શૈતાન નામ આપે છે, અને એ પિક્ચર હવે રિલીઝ થવાનું છે હિન્દી. તો તમે માત્ર આ 2 એક્ઝામ્પલથી વિચારી શકો છો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સ્તર ક્યાં જઈ રહ્યું છે. એટલે ઇટ્સ રિયલી અમારા સૌભાગ્ય છે કે અત્યારના ટાઈમમાં અમે લોકો કલાકાર છીએ. એક વાત ખાલી કહી દઉં કે અમે કલાકારો છીએ ને માટીના ઢગલા જેવા હોઈએ છીએ, લીલી માટી હોઈએ છીએ, અને
એની ઉપર કામ કરતા હોય છે, અમને શેપ આપતા હોય છે અમારો ડિરેક્ટર. પણ ડિરેક્ટરના હાથમાં જો માલ ના હોય વાર્તાનો તો એ કશું જ નથી કરી શકતો. એટલે તમે જે આ બહુ જ સુંદર સવાલ પૂછ્યો છે એનો જવાબ હું ઈચ્છું છું કે અમારા રાઇટર કાજલ મહેતા. સો પહેલાં તો તમે ફાડું કીધું અને ઓબ્વિયસલી અમે બહુ વાર સાંભળી ચૂક્યા છીએ, પણ જ્યારે તમારી પાસે બહુ બધા લોકો પોતાની ફિલ્મો લઈને આવતા હોય એટલે તમે નજીકથી ફિલ્મને તમારી રીતે ઇવેલ્યુએટ કરતા હો એટલે તમારી પાસેથી સાંભળીને 100% પહેલી વાર સાંભળ્યું હોય એવી ખુશી થઈ. તમારા સવાલનો જવાબ આપું. નાસુર એટલે ઘા, અને એવા ઘા જે રૂઝાયા નથી. અમુક ઘા છે ને એ કોઈ દિવસ રૂઝાય નહીં, દેખીતી રીતે કદાચ રૂઝાઈ ગયા હોય પણ અંદરથી એ રીઝ્યા જ કરતા હોય, એની અંદરથી રીસાવ નીકળ્યા જ કરતો હોય જે તમને સતત પીડે. એ ટોક્સિક જે ઘા જેની અંદર ઝેર ફેલાઈ ગયું છે એવો ઘા એટલે નાસુર. વાર્તાનું અમારું જે મેઇન કેરેક્ટર છે હર્ષવર્ધન, એ ઉપરથી એટલું બધું ઈર્ષાપાત્ર જીવન જીવી રહ્યો છે કે એની ઉંમરના દરેક પુરુષને એવું થાય કે યાર હર્ષવર્ધન જેવી જિંદગી હોવી જોઈએ, અને એની અંદરના જે ઘા લઈને એ જીવી રહ્યો છે એ ખાલી એ જાણે છે. પણ ઘા શબ્દ પર અમે ઘણી વખત વિચાર કર્યો, મેં, મનોજભાઈએ, અમારા ડાયરેક્ટર છે રિશિલભાઈ, અમે ત્રણેય. અને છેલ્લે અમને એવું થયું કે બહુ જ ફેંકતા હોય એવું સાઉન્ડ કરશે એટલે અમે એના ઓપ્શન્સ વિચાર્યા અને છેલ્લે નાસુર અમને બહુ જ કન્વિન્સિંગ લાગ્યું એટલે નાસુર નામ છે. પણ બેઝિકલી એવા ઘા જે રૂઝાયા નથી ને એની સાથે જીવતા એક માણસની વાર્તા છે. ફર્સ્ટ ચોઇસ કાસ્ટિંગ તરીકે હિતુભાઈ ના હોઈ શકે કોઈ પણ કેરેક્ટર માટે, બટ વાર્તા સાંભળ્યા પછી મેં ડિસાઇડ કર્યું કે આ કેરેક્ટર માટે હિતુભાઈ ઇઝ ધ બેસ્ટ. અને મારા જે જોલી એટલે હતી હિતુભાઈની વાઇફના કેરેક્ટરમાં નીલમ પંચાલ ઇઝ ધ બેસ્ટ. જો એ કેરેક્ટર આપણને એ બે વ્યક્તિ મળશે ને તો આ મારું જે કેરેક્ટર છે ને એ ફ્લો થશે, એટલે એને કાસ્ટ કર્યા છે. એમને કાસ્ટ કરીને વાર્તા નથી લખી. વાર્તા એવી હતી કે એમાં આ બે જ વ્યક્તિ હતા મારા સેન્ટર કેરેક્ટરમાં. અને તમે સ્કેડ્યુલની વાત કરી છે તો સાહેબ સ્કેડ્યુલ પહેલાં પણ હતા જ એવા ને હજી પણ એટલા જ છે. અત્યારે ટેકનિકલી થોડી ટીમ મજબૂત મળી જતી હોય છે અને મારી ટીમ એટલી શાર્પ અને ક્લિયર હતી. અને અમે લોકોએ પ્રોડક્શન એટલે ફિલ્મનું પ્રી પ્રોડક્શન કહેતા હોઈએ અમે સ્ટાર્ટ કરતા પહેલાં, એને ચાલુ કરતા પહેલાં અમે લોકોએ 2-3 મહિના એટલું વર્ક કરેલું છે કે જેને અમારે ફ્લોર ઉપર લઈ જવા માટે અમે ઇઝી વેમાં હતા. જે દિવસે અમે ફ્લોર ઉપર ગયા ત્યારે અમારી આખી ટીમ ક્લિયર હતી, અમારા એક્ટરો ક્લિયર હતા. અને સાથે સાથે એક્ટરોનું બાકીનું જે કાસ્ટિંગ છે જેમ કે ડેનિસા છે તો એક ટેરિફિક કેરેક્ટર છે. હવે હિતુભાઈ ને નીલમ તો ફિલ્મને ન્યાય આપશે, પણ એક એવું કેરેક્ટર છે કે જે ડિફરન્ટ કેરેક્ટર છે, એને કોણ પ્લે કરી શકે. તો એ પણ અમારા ધ્યાનમાં પહેલેથી સેટ હતું. એટલે મારા ડિરેક્ટર, હું અને રાઇટર અમે ક્લિયર જ હતા પહેલેથી કે આ કેરેક્ટર પણ ડેનિસા જ કરશે. રાજકોટના વીકેન્ડ ગ્રુપ દ્વારા 400 મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે પુતળીમાં ઉદ્યોગ મંદિરની સાથે જોડાઈ તારીખ 20 ફેબ્રુઆરીથી 20 માર્ચ એમ 1 મહિના સુધી મહિલાઓને નિઃશુલ્ક બ્યુટિશિયન અને નેલ આર્ટનો કોર્સ કરાવવામાં આવશે. આ બહેનોને 1 માસનું પ્રશિક્ષણ આપ્યા બાદ તેઓને સરકાર માન્ય સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે. ત્યારે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજનાનો પણ પ્રારંભ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા આપવા વીકેન્ડ ગ્રુપ અને પુતળીમાં ઉદ્યોગ મંદિર સંસ્થાની મહિલાઓએ अब तक मीडिया हाउसની મુલાકાત લીધી હતી. નમસ્કાર, વીકેન્ડ ગ્રુપ પીના કોટક. ખાસ કરીને આપણે દર વર્ષે વિશ્વ મહિલા દિનની ઉજવણી ખૂબ જ સરસ રીતે કરતા હોઈએ છીએ, ત્યારે આ વર્ષે પણ કંઈક રાજકોટના બહેનોને અલગ આપવાનો નિર્ધાર કર્યો છે કે જે ખરા અર્થમાં અમે એમને ઉપયોગી થઈ શકીએ અથવા તો બહેનો અમારા થકી કંઈક આગળ વધી શકે. અને આ તકે પુતળીબા ઉદ્યોગ મંદિર ખાસ કરીને અલ્પનાબેન ત્રિવેદીનો અમને ખૂબ જ સહયોગ મળી રહ્યો છે અને અમારા બંનેના ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે આ 1 મહિનાનો કોર્સ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ 20 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી. અને આ કોર્સ અંતર્ગત PMKVY યોજના અંતર્ગત બહેનોને જે તાલીમ આપવામાં આવશે બ્યુટિશિયન અને નેલ આર્ટ માટેની, અને એમનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 નો રહેશે. અમારી લાગણી એવી છે વીકેન્ડ ગ્રુપ અને પુતળીબા ઉદ્યોગ મંદિરની કે આ કોર્સ થકી બહેનો વધુ ને વધુ પગભર બને, કારણ કે આ કોર્સમાં જે બહેનો બ્યુટિશિયન અને નેલ આર્ટનો કોર્સ શીખશે તો આર્થિક ઉપાર્જનની વિશાળ તકો એમના માટે ભવિષ્યમાં નિર્ધારિત થઈ શકે તેમ છે. રાજકોટ ખાતે પુતળીબા ઉદ્યોગ મંદિરમાં આશરે 400 દીકરીઓનું અમે આ આયોજન કર્યું છે અને જેના અંતર્ગત અત્યારે 300+ રજીસ્ટ્રેશન પણ થઈ ગયા છે. અને ખુશીની વાત એ છે કે અત્યારે આ 300 દીકરીઓ કે 400 દીકરીઓ જે આ કોર્સ શીખશે તો એના થકી ભવિષ્યમાં પણ અમારી એવી લાગણી છે કે બીજા બહેનો પણ એ બહેનો થકી આગળ આવશે.
આ કોર્સમાં 18 વર્ષથી ઉપરના કોઈ પણ બહેનો દીકરીઓ જોડાઈ શકશે અને ખાસ કરીને એમની જે લાયકાત છે, જે શૈક્ષણિક લાયકાત, એ એમની ધોરણ 10 પાસની માર્કશીટ અથવા ફેલની માર્કશીટ કોઈ પણ ચાલશે એમાં. પણ ખાસ કરીને બહેનોને ત્યાં સમય મર્યાદામાં હાજરી આપવી ફરજિયાત છે. અને આ કોર્સનું મહત્વ એ છે કે આ કોર્સ સંપૂર્ણપણે પૂરો કર્યા પછી સમય મર્યાદામાં એ બહેનોને સરકાર મને એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જેના અંતર્ગત આ બહેનો ભવિષ્યમાં ક્યારેય પણ સરકારી કોઈ પણ યોજનામાં લોન લઈ આર્થિક સહાય મેળવી અને આગળ વધી શકશે. યસ, એમના માટે સર્ટિફાઈડ ટ્રેનર જ કે જે વર્ષોનો બહોળો અનુભવ પણ ધરાવતા હશે. એમાંના અત્યારે એક ટ્રેનર મિસેસ સ્મિતા રાજદેવ આપણી સાથે છે કે જેઓ નેઇલ આર્ટનો કોર્સ કરાવવાના છે. ખાસ આયોજન એ રીતે જ છે કે તાલીમ અને સર્ટિફિકેટની સાથે એક બહોળો અનુભવનો પણ રાજકોટના બહેનોને લાભ મળવાનો છે. અત્યારે આ જે PMKVY યોજના અંતર્ગત જે આપણને કોર્સ મળ્યો છે, તો એના અંતર્ગત બ્યુટિશિયનના કોર્સમાં બધી જ બાબતો આવરી લેવામાં આવશે કે જેમાં હેર કટ હોય, પાર્લરનો બીજી જે હેર વોશ હોય, વેક્સ હોય, ફેશિયલ હોય, આ બધા જ મુદ્દાઓને એમાં આવરી લેવામાં આવશે. અમારો પ્રયત્ન એવો છે કે 1 મહિનાની અંદર એટલીસ્ટ બેઝિક નોલેજ બહેનોને મળવું જોઈએ. અને સમયાંતરે હજુ વિશ્વ મહિલા દિનનું હજુ એક પણ અમારું આગામી આયોજન છે, તો એ અંતર્ગત આપણે જ્યારે પાછા અમે મુલાકાત કરશું ત્યારે વિશેષ માહિતી પણ આપશું કે વીકેન ગ્રુપ હર હંમેશા આવું કંઈક નવું લઈ અને બહેનોને કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કરી રહી છે. જી, હર હંમેશ મહિલાઓ જ્યારે આગળ આવવા માટે પ્રયત્ન કરે છે, પણ એમને ખાસ જરૂર હોય છે યોગ્ય માર્ગદર્શનની અને યોગ્ય પ્લેટફોર્મની, કે જો બહેનોને મળશે તો પરિવાર પણ ચોક્કસ એમને મદદરૂપ થશે જ અને એમને સહકાર પણ આપશે અને બહેનો આગળ પણ આવી શકશે. રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલ રાજાણીની વરણી કરવામાં આવી છે. આજરોજ અબતક મીડિયાની મુલાકાતે આવેલા અતુલ રાજાણીએ આગામી લોકસભાની ચૂંટણીને લઈ શું તૈયારી છે તેની સંપૂર્ણ વિગત આપી હતી. આ ઉપરાંત આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીમાં સામાન્ય લોકોને સમસ્યા છે, જેમાં લાઇટ, પાણી, રોડ, રસ્તા, આજે રિવરફ્રન્ટ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રખાશે. લોકોને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. આવનારી લોકસભાની ચૂંટણીમાં અમારી સરકાર આવશે તો લોકોની સમસ્યાઓ હળવી બનશે. આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને તેના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. હું ખાસ કરીને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડકેજીનો પણ આભાર માનું છું અને રાજકોટના તમામ કોંગ્રેસના અમારા આગેવાનો છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને જે આ જવાબદારી સોંપી છે રાજકોટની અંદર નિષ્ઠાથી નિભાવીશ અને આવનારા લોકસભાની અંદર અમારા પ્રતિનિધિ સારી રીતે લીડ મળે બનતા પ્રયત્ન અમે કરીશું. ખરેખર જે રાજકોટના કોર્પોરેશનના પ્રશ્ન છે, જેમાં રોડ રસ્તા હોય, ડ્રેનેજના પ્રોબ્લેમ હોય, ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ હોય, અમારા લોકો સંપર્ક કરી શકે છે અને વહેલામાં વહેલી તકે અમે પ્રશ્નનો નિવારણ માટે કરીશું. તમારી સાથે ટીમવર્કમાં એ પાર્ટી જે નક્કી કરશે, જે ઉપરથી જે સોગન આવશે એનો અમે અમલ કરીશું. પાર્ટીની અંદર પ્રમુખ પદના તો ફેરફારો આવતા હોય અને હરેક વ્યક્તિની આવડત કેટલી છે, પાર્ટી માટેની નિષ્ઠા છે, એને ધ્યાનમાં રાખીને અધ્યક્ષ બનાવવાના હોય ત્યારે અતુલભાઈની અંદર સિંગલ નામ બધા સંમત થઈ અને અમે મોકલેલું હતું અને અતુલભાઈને પ્રમુખ બનાવ્યા. અમે રાજકોટનો એક પણ નેતા એવો નહીં હોય કે જે આની અંદર સંમત નથી, એટલે અમે બધા સંયુક્ત લડીશું અને સંયુક્ત ભાજપની સામે ટક્કર લઈશું. બહુ સ્પષ્ટ કહું છું કે અત્યારે તમને ક્યાંય એવું લાગતું હોય તો બહુ કહી દઉં કે પ્રથમ અમે સવારે જ્યારે બીજા અન્ય મીડિયાની ઓફિસે ગયા ત્યારે અશોકભાઈ ડાંગર પણ હાજર હતા અને ભાઈ પ્રદીપભાઈ ત્રિવેદી પણ હાજર હતા. ડૉક્ટર હેમાંગ વસાવડા છે, એ રાજકોટ બહાર છે, બહારગામ છે, ટ્રાવેલિંગમાં છે 4 દિવસ માટે. જૂનાગઢમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે, જેમાં 60 વર્ષના વૃદ્ધ પિતાએ પોતાની જ સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. નરાધમ પિતાના કાળા કરતૂતની પાડોશમાં રહેતા એક મહિલાને જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી અને 13 વર્ષની સગીરાને હવસના શિકારમાંથી છોડાવી હતી. સમગ્ર મામલે પોલીસે બાળકીના પિતા વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપી છે તેની ઉંમર 60 વર્ષ છે અને તેને કુલ 5 સંતાનો છે. તે પૈકી અન્ય 3 સંતાનો મોટી ઉંમરના હોય, જ્યારે બાકીના જે બાળકો છે સગીર વયનો દીકરો અને સગીર વયની દીકરી, આ બંને આરોપી સાથે રહેતા હોય અને આરોપીની પત્ની 3 વર્ષ પહેલા અન્ય કોઈ વ્યક્તિ સાથે ભાગી ગયેલી હોય તો પોતાની સાથે આ બંને સંતાનો સાથે પોતે અલગ અલગ જગ્યાએ રહેતો હોય. પરંતુ આ જે તેના પડોશીઓના ધ્યાનમાં આવતા
તેમને છે એ પોલીસ સ્ટેશન જાણ કરેલી અને આ પડોશીઓના ધ્યાનમાં જ્યારે અન્ય કોઈ વ્યક્તિ એમને કહેવા ગયેલી કે બહાર દીપડાનો ત્રાસ છે તો આ બહાર કોણ સૂતું છે, આ સમયે આ સમગ્ર હકીકત ધ્યાને આવેલી કે આ જે આરોપી છે પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરેલ અને આ જે સગીર વયની દીકરી છે તેમણે પણ હકીકત જણાવેલી કે આ બનાવ બન્યા પહેલા પણ 2 થી 3 વાર છે તેના પિતાએ તેની સાથે આ દુષ્કૃત્ય કરેલું છે. મોરબીના કિશોર ચીખલિયાને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા મોરબી કોંગ્રેસના પીઢ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આજે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ જયરામભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી પાર્ટીના દગાબાજ કિશોર ચીખલિયાને જો નહીં હટાવવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મોરબી કોંગ્રેસના વફાદાર નિષ્ક્રિય બની જશે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી. હું જયંતિલાલ જયરાજભાઈ પટેલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર. આજે ટૂંકી મુદતમાં જે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલ છે તેનો હેતુ અને તેના મુદ્દાઓ હું આપને તબક્કાવાર આપીશ. સર્વપ્રથમ આપ ટૂંકી મુદતમાં સૌ પધાર્યા એ બધાનો હું સર્વ પત્રકાર મિત્રોનો આભાર અને આવકાર આપું. આ સાથે ગઈકાલે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જે ફેરફારો થયા અને જે કિશોરભાઈ ચીખલિયાની નિમણૂક થઈ તેની અંદર આ નિમણૂકનો અને કિશોરભાઈ ચીખલિયાની ખાસ કરીને જે નામનો વિરોધ કરવા માટે આપણી આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. ખાસ કરીને પક્ષની અંદર ફેરફારો સ્વાભાવિક હોય, પરિવર્તન પણ હોય, એનો કોઈ એમને વાંધો ન હોય અને જે કાંઈ પાર્ટીને યોગ્ય લાગ્યું હોય, પરંતુ જે સંજોગોમાં જે નામની નિમણૂક થઈ અને જે કાંઈ મોરબી જિલ્લાના આગેવાનો, કાર્યકરો કે તમામ પ્રેસવાળા જાણો છો કે કિશોરભાઈ ચીખલિયાનો જે પક્ષ વિરોધી ઇતિહાસ અને એની અંદર જે કાંઈ એની ભૂમિકા પક્ષ માટેની રહી અને એને આખા જિલ્લાના સંગઠનના પ્રમુખની જવાબદારી આપે એ પક્ષને કેટલું નુકસાનકારક છે એ અમે સૌ કાર્યકરો અને જે કાંઈ પક્ષના વફાદાર આગેવાનો બધા જાણીએ છીએ. હકીકતની અંદર 5 વર્ષની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખમાં પણ એને 2 વખત બળવા કરી અને પક્ષ વિરોધનું કામ કર્યું હતું. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પણ એ પક્ષના મેન્ડેટને અવગણી અને કારોબારીના ચેરમેન બન્યા હતા. ત્યાર પછી જિલ્લા પંચાયતના પ્રમુખનો મેન્ડેટ કિશોરભાઈના ચીખલિયાએ જે બળવો કરી અને મુકેશભાઈ ગામીનો કાયદેસર સત્તાવાર ઉમેદવાર હતા એને હરાવી અને પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.